જય શ્રી કૃષ્ણ બેન. શું નામ તમારું અને તમે ક્યાંથી આવ્યા અને પ્રોબ્લેમ મોટો શેનો હતો તમારે? મોટો પ્રોબ્લેમ તો મને આ કાનમાં છે ને સંભળાતું બંધ થઈ ગયું હતું કેટલા કાનમાં વર્ષ સંભળાતું બંધ થઈ ગયું? હા ઓછું થઈ ગયું હતું હા અને ઓપરેશન કરવાનું ડોક્ટરે કહી દીધું હતું હા, ઓપરેશન ને એમ તો નાશ પાડી દીધી કે ઓપરેશન થી ને આ રિઝલ્ટ નહીં આવે એમ હા, હા. અને મને શરદી રહેતી જ મૂળ શરદી રહેતી આ નાક બંધ રહેતું આ ગળામાં દુખ્યા કરતું અને થોડીક શ્વાસમાં થોડીક તકલીફ રહેતી હતી એમ પછી મારો વૈદ્ય આ તમારી રીલ્સ જોઈ એટલે મને એમ થયું કે હું ત્યાં જઈ આવું એમ એક વાર તો હું આવી કાલે મેં પેલો પોઈન્ટ કરાવ્યો તો મને 50 થી 70% મને આ કાનમાં સંભળાવવાનું થોડુંક રાહત થઈ ગઈ એમ અને દુખાવો પણ ઓછો થઈ ગયો પછી મને એમ થયું કે દુખાવામાં શું થતું તમને? આમાં નવા અવાજ આવતા હતા બરાબર. અલગ અલગ અવાજ આવે સીટી વાગે ને સીટી વાગે ને ક્યારેક આમ ધર એવો બધો અવાજ આવતો અલગ અલગ જ અવાજ આવતો આ કાનમાંથી તો મને અને અંદરથી દુખાવો શરૂ ત્યાં જ જીવ રહેતો મારો બરાબર. એટલે મને એ તો એક પોઈન્ટ જ મને ઘણો ખરો ફેર પડી ગયો અને પછી આ 3 પોઈન્ટ કર્યા છે બપોરે બીજો સવારમાં પોઈન્ટ કર્યો હતો બીજો તેમાંય રાહત હતી અને અત્યારે હું ત્રીજો પોઈન્ટ કરી ગઈ પણ મને આ શરદી બાબતનું જે હતું ને એ મને ઘણો ફેર છે એમ આ નાકમાંથી શ્વાસ લેવાનું એમ બંધ જ હતું નાક એ આમ રાહત છે હું તો એમ કહું ઓપરેશન થી નહીં તમને સારું નહોતું થાય એવું કીધું હતું? હા એમ જ કીધું ઓપરેશન ની તો નાશ પાડી દીધી ઓપરેશન નહીં કરાય ખર્ચો કેટલો કીધો તો ઓપરેશન નો? કરશો તો પછી અમે પૂછ્યો જ નહોતો એટલે આ ઓપરેશન ની ના પાડી ડોક્ટરે કે ઓપરેશન કરાય એમ નથી એમ તમે જ્યાં સુધી એમ રે એમ ત્યાં સુધી એમ રેવાય જો એમ આકા નથી તો સંભળાય છે તો પછી મેં તમારા વિડીયો જોયા ને એટલે મને એમ થયું મારે એકવાર ત્યાં જવું છે એ પેલા મારે એકવાર વિચાર થયો હતો પણ આવી નથી ગઈ અને હું રહું છું સરથાણા જગાત નાકા એટલે નજીક હતા તો નહોતો હોવાતું હા અને પછી મેં તો હવે ત્યારે તમારે જવું છે એટલે કાલે હું ડાયરેક્ટ આવી પછી એકલી આવી હતી પેલા તો એટલે હું એમ કહું બધાને અવાય એમ એકવાર અવાય હવે સાચી ફી નથી આપણે સાચી ફી નથી આપણે 500 રૂપિયા છે 3 વાર પોઈન્ટ કરાવવાના પણ બહુ સારું 3 વાર પણ 4 વાર પણ સારું કરવાનું હા મારે એમ જ કહેવાનું ઈલાજ સારો છે એમ નેચરલ ઈલાજ છે આપણે કઈ નથી કઈ ખર્ચો કઈ નથી દવા લેવી કઈ નહીં એટલે એકવાર આવવાની જરૂર છે